આજે આપણે ચેલેન્જિંગ વિડીયોનું ગામ છે મધુવન. જ્યાં મધુવનમાં આપણે અત્યારે એક ટાપુ ઉપર આવી ગયા છીએ, જે ચારે બાજુ દરિયાથી ઘેરાયેલો ટાપુ છે. તો હું તમને હમણાં બતાવી દઉં કેવો ટાપુ છે. ટાપુ ચારે બાજુ દરિયાથી ઘેરાયેલો છે અને એની ઉપર એક મહિષાસુર દાદાનું મંદિર આવેલું છે, જેના હું દર્શન કરાવી. તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. જો હું તમને બતાવી દઉં કેવો સરસ મજાનો ટાપુ આવેલો છે. એનાથી ઘેરાયેલો ટાપુ આવેલો છે. જો આ ચારે બાજુ છે ને, દેખાય ને તમને સમુદ્ર, જો આવી રીતે છે. ચારે બાજુ જો અત્યારે દરિયો છે, મેથળાનો દરિયો છે અને એની વચ્ચે જો આ ટાપુ આવેલો છે, એની વચમાં જો મહિષાસુર દાદાનું મંદિર આવેલું છે. જોઈ જો હું તમને મહિષાસુર દાદાના દર્શન કરાવું. મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. તો હાલો આપણે અત્યારે જઈએ મહિષાસુર દાદાના દર્શન કરવા. તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. તો મિત્રો અત્યારે આપણે જો મહિષાસુર દાદાના મંદિરે આવી ગયા છે, તો હું તમને મહિષાસુર દાદાના દર્શન કરાવું. તો મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. જો આવી રીતે કંઈક મહિષાસુર દાદાનું મંદિર છે. જોઈ જો બહારથી આવું વ્યૂ આવે છે. આપણે હવે અંદર જઈએ મહિષાસુર દાદાના દર્શન કરવા. મારી સાથે વિડીયોમાં જોડાઈ રહેજો. જો આવી રીતે કંઈક મહિષાસુર દાદાનું મંદિર છે. જો આપણે બધા ક્રિકેટરો બેઠા છે. જો આવી રીતે છે બધું. અત્યારે નવરાત્રિ હાલે છે એટલે જો આવી રીતે છે કંઈક. ત્યાં જો મહિષાસુર દાદાનું મંદિર છે. જો આવી રીતે કંઈક મહિષાસુર દાદા લખેલું છે. જોઈ જો આવી રીતે છે કંઈક. તો તમે બધા પણ મહિષાસુર દાદાના દર્શન કરી લો અને કોમેન્ટમાં જય મહિષાસુર દાદા લખવાનું ભૂલતા નહીં. જો આવી રીતે કંઈક છે મહિષાસુર દાદાનું મંદિર. જોઈ જો તો આવી રીતે બધા બેઠા છે. તમે બધા પણ દર્શન કરી લો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મહિષાસુર દાદાની. આવી રીતે છે બધું કંઈક. જોઈ જો અત્યારે આપણા રોહિતભાઈ શું કહે છે આ મધુવન વિશે સાંભળો. ભાઈ તો અત્યારે ને આ મધુવનનો દરિયા કિનારો છે, અહીંયા ઉપર છે ને ટાપુ છે, એટલે મતલબ અહીંયા પાણી ભરાઈ જાય ને તેવા ટાપુમાં પરિવર્તન થઈ જાય. અહીંયા છે ને મહિષાસુર દાદાનું મંદિર છે ને નિકુલભાઈની આવ્યા કે દાદાના દર્શન કરવા છે. એટલે ને આ ભાઈ અત્યારે આવ્યા છે ને આ દેખાય ને એ ક્રેન છે, તમને હમણાં નિકુલભાઈ દેખાડ્યું છે કે આ હાંધો સામાન લાવવા માટે. ને બસ બીજું કાંઈ નહીં, ભાઈને સબસ્ક્રાઈબ કરી નાખજો. મહિષાસુર દાદાના દર્શન કરી લીધા છે અને આ ટાપુ ઉપર ચીજ વસ્તુઓ કેવી રીતે લાવે છે ને હું તમને બતાવી દઉં. જોજો મારી સાથે, હું તમને બતાવું કે ચીજ વસ્તુ આ ટાપુ ઉપર કઈ રીતે પોગાડે છે. દરિયાની વચ્ચે છે એટલે. તો જોઈ જો હું તમને બતાવું. જો આવી રીતે કંઈક સ્ક્રેન બનાવવામાં આવેલી છે. જોઈ જુઓ તમે. જો આવી રીતે સ્ક્રેન બનાવેલી છે. આના દ્વારા નીચેથી વસ્તુ છે ને ટાપુ ઉપર લાવવામાં આવે છે. હું જો હમણાં તમને નીચેનો વ્યૂ દેખાડું, જોઈ લેજો. જો આવી રીતે કંઈક નીચેનો વ્યૂ છે. જોઈ જો કેટલું ઉપર છે. જો આવી રીતે આ દરિયા કિનારો છે. આ દરિયા કિનારાથી ઘેરાયેલો ટાપુ આવેલો છે અને જો આવી રીતે સ્ક્રેનથી વસ્તુઓ ઉપર લાવે છે. જોઈ જુઓ છે ને સરસ મજાનો વ્યૂ આવે ને. જોઈ જુઓ તમે પણ જો આ આજુબાજુના વિસ્તારના હોય તો એકવાર જરૂરથી મધુવન આવજો અને મહિષાસુર દાદાના દર્શન કરજો. આ ટાપુ મધુવનમાં આવેલું છે ને અને ભેંસલા તરીકે ઓળખવામાં આવે છે. અને ટાપુ ઉપરથી કેવો સરસ મજાનો વ્યૂ આવે છે ને હું તમને બતાવી દઉં. જોઈ લેજો મારી સાથે. જોઈ જો આ કંઈક દરિયા કિનારો છે. જો સરસ મજાનો. જોઈ જો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે દરિયા કિનારાનો ટાપુ ઉપરથી. જોઈ જો આવે છે ને. અને સામે તમને દેખાય છે ને, સામે એ આપણું જાંજમેર મસ્તારન ધારા આવેલું છે. જોઈ જો સરસ મજાનો વ્યૂ આવે છે ને. જો આ કંઈક ટાપુ છે આવો અને મહિષાસુર દાદાનું મંદિર છે. ઉપર આ ધજા દેખાય. તો આવી રીતે કંઈક વ્યૂ આવે છે માથેથી. જોઈ જાઓ તમને ચારે બાજુ. ગાઈસ તો અત્યારે નિકુલભાઈનો ફોન આપણા હાથમાં આવી ગયો છે અને હવે છે ને ભાઈ એ છે ને થોડું કામ હતું ને ના ગયા, ફોન આવી ગયો ને એટલે આપણે લાગીએ. કેમ મસ્ત મજાનો હે ને. આપણને આવડતું ને આ સેલ્ફી સ્ટિકમાં વિડીયો બનાવે. મને હાથમાં ફોન હોય ને તો વધારે મજા આવે. રાંધીભાઈ પાછળથી બાઈકો નાખતા આવે. જો ફોન આપણા હાથમાં આવી ગયેલો. હાલો હવે હેઠે છે ને જાય વીજ વાવ દેખાડવા તમને મજા આવી છે. હાથે જોઈ અત્યારે આપણે છે ને મહિષાસુર દાદાના દર્શન કરીને નીચે આવ્યા છીએ. નીચે આવીને ટાપુની બાજુમાં એક વીજ બારું આવેલું છે. હું તમને વીજ બારું બતાવું કેવું છે. જો આવી રીતે મારી પાસે તમને ભેખડો દેખાય ને, ભેખડો આવેલી છે અને બાજુમાં વીજ બારું છે. હું તમને બતાવી દઉં. જોઈ જોજો કેવું છે. જો અત્યારે આપણે વીજ બારે પોગી જશે હું તમને બતાવી દઉં. જો આવી રીતે કંઈક વીજ બારું છે. જોઈ જો પથ્થરોની વચ્ચે છે. ઉપર કેવો પથ્થર છે મોટી ની વચમાં જો વીજ બારું આવેલું છે. જોઈ જો વીજળી પડીને બારું બની ગયેલું છે એટલે વીજ બારું કહેવાય છે. જો આવી રીતે આ દરિયા કિનારે આવેલું છે. જો આ મધુવનનો દરિયા કિનારો છે સામે તમને દેખાય. જો આવી રીતે એની અંદર આ વીજ બારું આવેલું છે. જોઈ જો વીજ બારે આવ્યા હતા ને જો આપણે રામજીભાઈ શોટ લેવાનું શરૂ કરી દીધું થંબનેલ માટે. જોઈ જો ને આપણે રોહિતભાઈ અત્યારે ફોટો ક્લિક કરી રહ્યા છે. ને જો આ તમને પાછળ બધું દેખાય છે વીજ બારું છે. જો આવી રીતે ને બાજુમાં જો આવી રીતે મધુવનનો દરિયા કિનારો છે. ઉપરથી કંઈક આવો નજારો આવે છે મધુવનનો. જોઈ આપણે આજ મધુવન આવ્યા હતા મહિષાસુર દાદાના દર્શન કરવા. તો હું તમને બતાવી દઉં. જો આવી રીતે કંઈક ટાપુ ઉપરથી
નજારો આવે છે દરિયાનો. આ મધુવનનો દરિયા કિનારો છે, તમને બતાવી નહીં બધો. જો આવી રીતે છે કંઈક. ને આ મહિષાસુર દાદાનું મંદિર છે. જો હમણાં હું તમને મહિષાસુર દાદાનું દર્શન કરાવું, જોઈ જુઓ.